ઉનાળાનું ભરપૂર સુપરફૂડ સત્તુ. સત્તુ વિશે તો તમે જાણતા જ હશો. તે શેકેલા ચણા અથવા જવને પીસીને બનાવવામાં આવે છે. સત્તુનું શરબત ગળ્યું હોય કે નમકીન, તે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે પેટને ઠંડક આપે છે. સાથે જ શરીરને તાત્કાલિક ઊર્જા પણ પૂરી પાડે છે, તેથી તેને દેશી હોર્લિક્સ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કોલ્ડડ્રિંકના યુગમાં પણ સત્તુનું મહત્વ બિલકુલ ઓછું થયું નથી. ઘણા લોકો જીમ પછી પ્રોટીન શેકને બદલે સત્તુ પીવે છે. સત્તુ પોષક તત્વોથી ભરપૂર છે. તેની શેલ્ફ લાઇફ ખૂબ સારી છે. તેને રાંધ્યા વિના પણ ખાઈ શકાય છે. સત્તુમાં રહેલું કુલિંગ એજન્ટ તેને ઉનાળા માટે ઉત્તમ પીણું બનાવે છે. સત્તુ આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તાજગી અને ઊર્જા આપે છે. તે બધી ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી આંતરડાને સ્વસ્થ બનાવે છે. તેના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. સત્તુ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર પણ સારી માત્રામાં જોવા મળે છે. સત્તુમાં કોમ્પ્લેક્સ વિટામિન્સ જેવા કે થાઇમિન, રિબોફ્લેવિન અને નિયાસિન હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત સત્તુ મિનરલ્સનો પણ ખજાનો છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ સહિત ઘણા અન્ય પોષક તત્વો રહેલા છે. સત્તુની તાસીર ઠંડી હોય છે, જે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં પરસેવાના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ સર્જાય છે. તેવામાં સત્તુ ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. સત્તુને પાણીમાં ભેળવીને પીવામાં આવે છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. ઉપરાંત ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓનું જોખમ વધુ હોય છે. તેવામાં ફાઇબરથી ભરપૂર હોવાના કારણે સત્તુ પાચનતંત્રને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. સત્તુમાં રહેલા ફાઇબર અને પ્રોટીન ભૂખને નિયંત્રિત કરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમજ જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે પચે છે, જેનાથી શરીરમાં લાંબા સમય સુધી ઊર્જા જળવાઈ રહે છે. આ ઉપરાંત સત્તુમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર લેવલને નિયંત્રિત કરે છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. તેમજ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હાડકાને મજબૂત બનાવે છે. સવારે ખાલી પેટે સત્તુ ખાવું કે પીવું શ્રેષ્ઠ રહે છે. તેનાથી પાચનતંત્ર સક્રિય થાય છે. સાથે જ આખા દિવસ માટે ઊર્જા મળે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે આ સમયે તેનું સેવન કરવું શ્રેષ્ઠ રહે છે. ઉપરાંત બપોરના ભોજનના બદલે સત્તુ લઈ શકાય છે. તે શરીરને ઠંડુ રાખે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે. કસરત પછી પણ પ્રોટીનથી ભરપૂર સત્તુનું સેવન કરી શકાય છે. આ સ્નાયુઓને રિકવરી કરવામાં મદદ કરે છે. જમ્યા પછી તરત જ અને રાત્રે સત્તુનું સેવન ન કરવું વધુ સારું છે, કારણ કે તેને પચવામાં વધુ સમય લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન સત્તુ પીવું સલામત છે. તેમાં રહેલા પોષક તત્વો સગર્ભા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે ફાયદાકારક છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન આહારમાં કંઈ પણ સામેલ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ ચોક્કસ લો. આહારમાં સત્તુનો સમાવેશ કરવાની ઘણી સ્વાદિષ્ટ અને સરળ રીતો છે. જેમ કે સત્તુનું દ્રાવણ અથવા શરબત બનાવીને પી શકો છો. સત્તુની રોટલી, બાટી કે પરોઠા બનાવી શકો છો. સત્તુમાંથી ઉપમા, ચીલા અને લાડુ પણ બનાવી શકો છો. સત્તુને દહીં અને સ્મૂધીમાં પણ ઉમેરી શકાય છે.
સત્તુનું ડ્રિંક બનાવવા માટે 1 ગ્લાસ ઠંડા પાણીમાં 2 થી 3 ચમચી સત્તુ મિક્સ કરો. તેમાં મીઠું, લીંબુ, જીરું પાવડર ઉમેરીને મિક્સ કરો. જો ગળ્યું ભાવતું હોય તો તેમાં ખાંડ ઉમેરો. તમારું સત્તુ ડ્રિંક તૈયાર છે. ઉપરાંત છાશમાં પણ સત્તુ ભેળવીને પી શકાય છે. સત્તુ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કેટલીક સંભવિત આડઅસરો પણ ઊભી કરી શકે છે. જેમ કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકોને તેનાથી એલર્જી હોઈ શકે છે. આ સિવાય જો તમે પહેલીવાર સત્તુનું સેવન કરી રહ્યા છો તો થોડી માત્રાથી શરૂઆત કરો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારા આહારમાં સત્તુનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. તે સંપૂર્ણપણે વ્યક્તિની શારીરિક ક્ષમતા પર આધાર રાખે છે. જો કે એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 30 થી 60 ગ્રામ સત્તુ ખાઈ શકે છે, જે લગભગ 5 થી 6 ચમચી જેટલું થાય છે. સત્તુમાં ઓક્સાલેટ હોય છે, જે કિડનીમાં પથરીની સમસ્યા વધારી શકે છે. તેવામાં જે લોકોને પથરીની સમસ્યા છે તેમણે મર્યાદિત માત્રામાં સત્તુનું સેવન કરવું જોઈએ. જે લોકોની પાચન શક્તિ નબળી છે તેમણે સત્તુનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત જે લોકો કોઈપણ દવા લઈ રહ્યા છે તેમણે તેમના આહારમાં સત્તુનો સમાવેશ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો કોઈને ચણા કે અન્ય અનાજથી એલર્જી હોય તો તેણે સત્તુનું સેવન પણ ન કરવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.